ક્રાંતિનો પાયો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ભાગલપુરમાં 30,000 કરોડના વીજ પ્રોજેક્ટની કામગીરીની કરી સમીક્ષા। બિહારના ભાગલપુર જિલ્લામાં અદાણી જૂથ દ્વારા સ્થાપિત કરવામાં આવી રહેલા વિશાળ વીજ મથકના નિર્માણ સ્થળ પર ગૌતમ અદાણીએ મુલાકાત લઈને કામગીરીની વર્તમાન સ્થિતિનો તાગ મેળવ્યો હતો। 30,000 કરોડ રૂપિયાના જંગી રોકાણ સાથે તૈયાર થયેલા પાવર પ્રોજેક્ટ દ્વારા બિહારની ઉર્જા જરૂરિયાતોને સંતોષવા માટે માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે। ગૌતમ અદાણીએ પ્રોજેક્ટ સાઇટ પર ઇજનેરો અને ટેકનિકલ નિષ્ણાતો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને નિર્ધારિત સમય મર્યાદામાં કાર્ય પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો। આ પ્રોજેક્ટ બિહારના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે, કારણ કે તેનાથી પ્રદેશમાં હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થશે। ભાગલપુરમાં વીજ ઉત્પાદન શરૂ થવાથી સ્થાનિક ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થશે અને રાજ્યની વીજ નિર્ભરતામાં મોટો સુધારો જોવા મળશે। આ મુલાકાત દરમિયાન ઉદ્યોગપતિએ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા મળતા સહયોગની પણ પ્રશંસા કરી હતી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ પ્લાન્ટ આધુનિક ટેકનોલોજી અને પર્યાવરણના ધોરણને અનુરૂપ તૈયાર કરવામાં આવી રહ્યો છે। નિષ્ણાતોના મતે આટલા મોટા પાયાનું ખાનગી રોકાણ બિહારમાં ઔદ્યોગિક ક્રાંતિના નવા દ્વાર ખોલશે અને અન્ય રોકાણકારો માટે પણ પથદર્શક સાબિત થશે। પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે વધારાના સંશોધનોની ફાળવણી કરવામાં આવી છે, જેનાથી આગામી સમયમાં બિહાર ઉર્જાના ક્ષેત્રમાં સરપ્લસ રાજ્ય બનવા તરફ અગ્રેસર થશે। ગૌતમ અદાણીની આ મુલાકાત બાદ પ્રોજેક્ટના નિર્માણ કાર્યમાં વધુ વેગ આવવાની સંભાવના સેવાઈ રહી છે।